ગોંડલના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પિયુષ રાદડિયાએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યું એ સૌથી મોટો વિષય કે ચર્ચાનો વિષય નથી, પણ રાજીનામું આપ્યું એટલા માટે કેમ કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનો ત્રાસ એમના પર હતો એવું એમનું કહેવું છે અને એના કારણે એમણે રાજીનામું આપ્યું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર એમણે આક્ષેપો કર્યા અને 6 જ મહિનાની અંદર વિશ્વ હિન્દુ પરિષદમાંથી એમણે રાજીનામું આપી દીધું છે. જયરાજસિંહ પર એમણે શું આરોપો લગાવ્યા છે એના વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ગોંડલનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ફરી એકવાર પિયુષ રાદડિયા ચર્ચામાં આવ્યા છે. બન્ની ગજેરા, પિયુષ રાદડિયા આ બધા જ લોકો પર અભદ્ર ટિપ્પણી મહિલાઓ પર કરવાને કારણે કેસ થયો હતો, ફરિયાદ નોંધાઈ હતી અને પિયુષ રાદડિયાને જેલમાં લઈ જવામાં આવ્યા હતા. એ કિસ્સો આખો તમને યાદ છે. ત્યાર પછી ફરી એકવાર પિયુષ રાદડિયા ચર્ચામાં આવ્યા છે. ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હતા અને એમણે એ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર આક્ષેપો કરી અને 6 મહિનાની અંદર એમણે રાજીનામું આપ્યું. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે પોતાના નામની દરખાસ્ત કરનારા લોકોને જયરાજસિંહ દ્વારા યેનકેન પ્રકારે પરેશાન કરાતા હોવાનો આક્ષેપ એમણે કર્યો. પિયુષ રાદડિયાએ કહ્યું કે જયરાજસિંહને જે વ્યક્તિ પસંદ ન હોય એને કોઈ કાર્યક્રમમાં બોલાવો એટલે જયરાજસિંહ હેરાન કરે. રાજીનામું આપતા એવું પણ કહ્યું કે રાજીનામાથી જો કોઈને શાંતિ થતી હોય તો આપણે હોદ્દા પર ન રહેવું જોઈએ. ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પિયુષ લાલજીભાઈ રાદડિયાએ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ કનુભાઈ કાલુને પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માનસિક દબાણથી રાજીનામું આપવા ફરજ પડ્યાનો આક્ષેપ લગાવ્યો છે. રાજીનામું આપનાર પિયુષ રાદડિયાએ એવું પણ કહ્યું કે છેલ્લા 6 મહિનાથી ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવું છું. સમાજ સેવા માટે કાર્યરત છું. મારી નિમણૂક થઈ એ સમયથી જ નિમણૂક માટે મારા નામની દરખાસ્ત મૂકનાર ગોંડલના હિરેનભાઈ ડાભી ઉપર રાજકીય હરીફ એટલે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પારિવારિક અને રાજકીય કાવાદાવા કરીને અતિશય દબાણ લાવી અમારી આ જવાબદારીમાંથી રોકવા માટેના પ્રયત્નો કરાયા છે. એમણે જે પત્ર લખ્યો છે પિયુષ રાદડિયાએ એમાં લખ્યું છે, હિરેનભાઈ અને ગોંડલના જ વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં નિષ્ઠાપૂર્વક વર્ષોથી જવાબદારી નિભાવતા ધર્મેન્દ્રભાઈ રાજાણી ઉપર પણ અલગ અલગ પ્રકારે દબાણ લાવી એમને અધ્યક્ષ તરીકેના હોદ્દા પરથી દૂર કરવા માટે કાવતરા જયરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા. હનુમાન જયંતિ જેવા ધાર્મિક પર્વમાં પણ રાજકારણ લાવી અને શોભાયાત્રામાં જો અમારી હાજરી હશે તો ધારાસભ્યના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ હાજર નહીં રહે એવો વ્યક્તિગત વિવાદ અને વિરોધ કરી અને ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પર દબાણ કરતા હતા. અમે દબાણને વશ ન થયા અને વિશ્વ હિન્દુ પરિષદમાં રહીને સનાતન ધર્મોનું કામ ચાલુ રાખ્યું એટલે ખોટા ગુના કરાવ્યા, ખોટા કેસ દાખલ કરાવ્યા, અમાનુષી અત્યાચાર એમણે કર્યો. આટલેથી નથી અટકતા એણે જયરાજસિંહ પર આના સિવાય પણ બીજા આરોપો લગાવ્યા છે. શું કહ્યું છે એમણે, સાંભળીએ. નિમણૂક થઈ ત્યારથી લઈ અને આ લોકોના પેટમાં તેલ રેડાયું હોય, કારણ કે મારા અધ્યક્ષ પદે રહેવાથી વધારેમાં વધારે લોકો જોડાય. પણ એ લોકો કેવા હોય કે એમને ગમતા ન હોય, પણ મારું કામ એવું હતું કે સનાતન ધર્મનું કામ કરવાનું છે. એમના વધારેમાં વધારે વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્યકર્તા જોડાય અને વધારેમાં વધારે ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય એના માટેના મારા પ્રયત્નો હતા. જેમાં દરેક વ્યક્તિ આર્થિક સહયોગ આપવા માંગતા હોય કે શારીરિક સહયોગ આપવામાં, જેમ કે સ્વયંસેવક તરીકે જોડાવા માંગતા હોય, તમામ લોકોને મારે આમંત્રણ આપવાના હોય, જાહેર આમંત્રણ આપવાનું હોય અને એ લોકો આવે તો એમનું સન્માન કરવાનું હોય. એમાં એમને ન ગમતા વ્યક્તિ હોય એવા પણ આવવાના હોય એવી એને માહિતી હોય, જેથી કરીને વ્યક્તિગત હનુમાન જયંતિની શોભાયાત્રામાં પણ મારો વિરોધ કર્યો હતો અને મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને રાજકીય રીતે, ધંધાકીય રીતે, પારિવારિક રીતે, જે કોઈ રીતે શક્ય બનતું હતું એ બધાને હેરાન કરવામાં આવતા હતા. જેથી 6 મહિનાથી હવે મને એવું થયું કે મારા અધ્યક્ષ પદે રહેવાથી મારી સાથે રહેનારા લોકોને પણ તકલીફ પડતી હોય તો એવું કામ મારે કરવું ન જોઈએ. હું પદ ઉપર હોય કે ન કહું હોય, મારે સનાતન ધર્મનું કામ કરવાનું છે, હું કરતો રહીશ. એમ કે એના પરિવારમાં કોઈ વડીલ હોય તેમને બોલાવીને એમ કે ભાઈ તમારા પિયુષ સાથે રખડવું નહીં. એમના કોઈ ધંધા હોય, ટેન્ડર હોય તો ટેન્ડરમાં નડવાનું. કોઈ એમના વ્યક્તિ કોઈ પાર્ટીમાં હોય તો ભારતીય જનતા પાર્ટીમાં હોય, કોઈ નગરપાલિકાના સદસ્ય હોય તો એમને બોલાવીને કહેવાનું ભાઈ આ શું કામ આવું કરે છે, આ વ્યક્તિને કેમ અધ્યક્ષ બનાવ્યો છે. આવા ઘણા બધા પ્રકારના દબાણ થતા હતા. જેમ મારી પર કેમ કર્યું કે ખોટા ગુના દાખલ કર્યા આવ્યા,
ખોટી એટ્રોસિટી કરાવી, ગુજસી ટોક કરાવવાના પ્રયત્ન કરી લીધા, પાસા કરાવવાના પ્રયત્ન કરી લીધા. હવે છેલ્લું અધ્યક્ષ પદ બાકી હતું. બધું લઈ લ્યો તમ તારે, પણ અમે તમારાથી ડરવાના નથી. અમારી પ્રવૃત્તિ છે, અમે ચાલુ જ રાખવાની. આખો જે ઘટનાક્રમ ગોંડલની અંદર સર્જાયો છે એ ઘટનાક્રમ પરથી એક વસ્તુ તો સ્પષ્ટપણે સમજી શકાય છે કે ગોંડલમાં વીએચપી, આરએસએસ અને બજરંગ દળ જેવી હિન્દુવાદી સંસ્થાઓ પણ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતી નથી એવો મત રાદડિયાએ વ્યક્ત કર્યો છે. એમના રાજીનામાથી ગોંડલના સ્થાનિક રાજકારણ અને ધાર્મિક સંગઠનોમાં પણ ખળભળાટ છે. આગામી દિવસોમાં એના પડઘા જોવા મળે એવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. પિયુષભાઈ રાદડિયાએ જે આરોપો લગાવ્યા છે, ગોંડલનું રાજકારણ જે રીતે ગરમાયું છે ને જે રીતે ગોંડલની અંદર ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે, તમારું એ મુદ્દાઓ પર શું મંતવ્ય છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.